सावती सावनम ओंकार बिंदु संयुक्त नित्यम जायन्ति योगिना कामदम औषधों से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंदारी भुजेन्द्र मोसु मंगलम नमः समरिस्ताराय બાર અસંગદીપ સમુદ્રમાં પણ એક કણ બાકી નથી કે જાણતવાર ત્રિયંતપણે અવતરીને મર્યો ન હોય. આ અઢીદીપમાં મનુષ્યપણીને તો એ અઢીદીપને બધા ક્ષેત્રમાં અનંતવાર જન્મોને મર્યો છે. તો મહાવેદી ક્ષેત્રમાં પણ જ્યાં તીર્થંકરનો વિરહ કોઈ દી નથી, સાક્ષાત પરમાત્મા બિરાજે છે, એની હાજરીમાં પણ ત્યાં ગયો ત્યાં ધ્યાન આપ્યું નહીં, પોતાનું ધ્યાન ના આપ્યું. એ આમ કે છે આમ કે છે એમ કે સાંભળી ત્યાં રાખ્યું, ત્યાં ત્યાં રાખ્યું. હા, અંતરમાં ઉતારવા માટે સાક્ષાત જોઈએ એ કર્યું નહીં. તેથી કે છે પોતાના પરમેશ્વરને જાણીને પોતાના સામર્થ્ય વાળો ભગવાન. એ તો ઘણી વાર કહ્યું તો ભગવાન આત્મા બધાને કહ્યો છે, બધા આત્માઓ ભગવાન સ્વરૂપ જ છે અંદર, પણ પર્યાયમાં ભૂલીને પામર નરક ને નિગુદમાં રખડે છે. એ મિથ્યાતને લઈને, મિથ્યાત એવી ચીજ જેની છે કે જેને લઈને નવમી ગ્રીક નો સાધુ થઈને જાય છતાં મિથ્યાત ટળે નહીં. અંદર આત્મદશાની જ્ઞાન દશા વિના મુનિવ્રત ધાર અનંત બેર ગ્રીક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન મેં લે સુખ ન પાયો. એનો અર્થ એ થયો કે પંચ મહાવ્રત, 28 મૂળ ગુણ વ્યવહાર એ બધા દુઃખ છે, આશ્રમ છે, દુઃખ છે. આવું મુનિવ્રત ધારણ છતાં આત્મજ્ઞાન બિન સુખ ન પાયો, તેનો અર્થ કે બધું દુઃખ છે. સમજાય છે કાંઈ? જેની વાત છે. ભગવાન અનંતા પૂતગલ પર આવર્તન ભાવ કર્યા છે. નવમી ગ્રીક છે, 14 બ્રહ્માંડ પુરુષના આકારે છે, એમાં એને ગીવા ડૂક છે, ત્યાં આગળ અનંતા ભાવ કર્યા છે. એ મુનિ અંદર વાર નગ્ન અંતવાર થઈ 28 મૂળ ગુણ પાલી આત્મજ્ઞાન વિના એવી ક્રિયાકાંડથી અનંત ભાવ કર્યા. ત્યાંથી નીકળીને મનુષ્ય થાય, ત્યાંથી નીકળી ત્રિજન થાય, ત્યાંથી નીકળી નરકમાં જાય. હા, એ કે છે પોતાના પરમેશ્વરને જાણી આત્મજ્ઞાન કર્યું એને. બીજું ભલે જ્ઞાન ન હોય, આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે એનું એને જ્ઞાન કરી અને તેને શ્રદ્ધાન કરી, જ્ઞાન કરીને શ્રદ્ધાન કરી. ચીજ શું છે એનું જ્ઞાન અંદર થયું ત્યારે શ્રદ્ધા થઈ કે આત્મા પરમેશ્વર છે, ભગવાન પરિપૂર્ણ સ્વરૂપ છે. નવો ક્યારે થયા? શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ કરીને. જો કેવો લીધો છે, અત્યંત પ્રતિબુદ્ધ. એ સમ્યક દર્શન ચારિત્રને પામ્યું, 3 ને પામ્યું એમ કહી. એક સાથ અત્યંત પ્રતિબુદ્ધ હતો. આત્માની તાકાત છે અંદર, એક ક્ષણમાં કેવળ જ્ઞાન લેવાની તાકાત છે. તો કે છે કે અપ્રતિબુદ્ધ હતો અત્યંત, એ પણ જ્ઞાન પામી શ્રદ્ધા કરી તેનું આચરણ કરી
જોયું? આચરણ આત્માનું આચરણ, આત્મામાં એકાગ્રતાની લીનતા એ આત્માનું આચરણ. પંચ મહાવ્રતની ક્રિયાદી આત્માનું આચરણ નહીં. 12 વ્રત ને પંચ મહાવ્રત ને ભગવાનની ભક્તિ ને પૂજા ને એ કઈ આત્મા આચરણ નહીં. આ બધું બહારના જે હાલે બધું ધુમા એ કઈ આત્મા આચરણ નહીં. શુભ ભાવ છે, અશુભથી બચવા એ આવે છે હોય, પણ એ આત્મા આચરણ નહીં. આત્મા આચરણ તો પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પોતે, એ શુદ્ધમાં આચરણમાં લીનતા, એનું નામ આત્મા આચરણ છે. શું કીધું? શું કરવું? કરવું કે ના કરવું નથી, એના કાળે થવાનું હોય તે થાય છે, કરતો નથી. જેની વાત છે આ બધું બહારનું જે છે એના ક્રમબદ્ધના કાળમાં એ પરમાણુની પર્યાય એ પ્રકારે થવાની હોય છે, ત્યાં થાય છે. આત્મા તેનો ખરેખર તો સાક્ષી જાણનાર છે, કરતા એ નથી. આવી વાત છે. એ વિતરાગપણાનું આચરણ અંદર, રાગ વિનાનું વિતરાગપણાનું અંદર આચરણ, એને અહીંયા આત્માના આચરણ કહેવામાં આવે છે. આ તો 38મી ગાથા એવી છે, જીવના છેલ્લી ગાથા છે. જીવને પ્રતિબુદ્ધ હતો એ જીવ પૂર્ણ સમજો એમાં સરવાળો છે. સમજી શકે છે, સમજવાની તાકાત છે, પૂર્ણ બળવાન છે. પ્રતિબુદ્ધ હતો છતાં પૂર્ણ બળવાન છે. અને ગુરુ જ્યાં સમજાવ્યું ત્યાં પોતે પોતામાં ઉતરી ગયો અંદર. અંતર ભગવાન ચૈતન્યની જ્યોત, ચૈતન્યનો દરિયો આનંદનો સાગર ભર્યો છે. ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે હો પોળો, પણ ભાવ અંદર અનંત છે. ભાવ અનંત છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતા, અનંત સ્વચ્છતા, અંતર પ્રભુતા, અનંત પ્રભુતા. એક એક ગુણમાં અનંતી પ્રભુતા, એવી અનંતા ગુણો, એવો જે આ ભગવાન આત્મા. એમાં કે છે મીટાઈ ગયો આચરણમાં. એ નિશ્ચય વ્રત, આ પંચમહાવ્રત આદિ વ્યવહાર વ્રત એ તો વિકલ્પ પુંજનું કારણ. આ નિશ્ચય વ્રત સ્વરૂપમાં મીટાઈ ગયો. જ્ઞાન ને દર્શન જે થયું એમાં મીટાઈ ગયો ને એકાકાર થઈ ગયો. ધન અવતાર, જેને અવતાર સફળ કર્યા, જેને જન્મ મરણના અંત આવ્યા, એ વાત કઈ જાય. એવા જીવને લીધો છે. એ જીવ પામી ગયો એમ કે છે. ન પામે એવી તાકાત એનામાં, પામે એવી તાકાત ભરી છે. ફક્ત એની નજરને આવશે રે, એ નયને નિરખ્યા હરી, નયનને આવશે રે, નિરખ્યા નયને હરી. હરી આત્મા. પંચાયતમાં હરિનો અર્થ કર્યો છે. પંચાયત છે ને પંડિતજી, હરિનો અર્થ કર્યો છે. હરિ એટલે
અજ્ઞાન ને રાગ દ્વેષ ને હરે તે હરી. એવો ભગવાન હરિ છે, પ્રત્યેક આત્મા હરિ છે. હા 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 હા, પંચાયતમાં છે. અજ્ઞાન અને રાગ દ્વેષ ને હરનાર અને જ્ઞાન ને વિતરાગતા પ્રગટ કરનાર એવો એ પરમેશ્વર તાકાત વાળો છે, જેને રાગ અને પરની સાથે કાંઈ સંબંધ નથી. હા હા હા, પરજી વારે તો કાંઈ સંબંધ નથી. એ કહ્યું હતું ને, આત્માના પર્યાય જે અવસ્થા છે, દ્રવ્યગુણ તો ત્રિકાળ છે, દ્રવ્ય ને ગુણી ત્રિકાળ છે, પણ વર્તમાન પર્યાય છે અવસ્થા, એમાં સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી આબરૂ છે જ નહીં. એ તો એનામાં છે, અહીં ક્યાં નથી, પર્યાયમાં નથી, એની પર્યાયમાં નથી. હા હા, અને એને મારા માનીને મૂર્ખ ચાર ગતિમાં રખડી રહ્યો છે. જેની પર્યાયમાં નથી, એના દ્રવ્યગુણમાં તો નથી. દ્રવ્ય ત્રિકાળી, ગુણ ત્રિકાળી, એમાં તો નથી, પણ એની વર્તમાન દશા, એમાં પૈસો સ્ત્રી કુટુંબ પરિવાર છે નહીં. એની પર્યાયમાં હોય તો રાગ દ્વેષ ને અજ્ઞાન. હા હા, પ્રભુ એનું દ્રવ્ય તો ત્રિકાળ છે, ગુણ ધ્રુવ ત્રિકાળ છે, વર્તમાન અવસ્થા જે પર્યાય છે બદલે છે, એ પર્યાયમાં ત્રણ કાળમાં ત્રણ લોકમાં સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો લક્ષ્મી આબરૂ એની પર્યાયમાં નથી. હા હા, એ માને છે એ મિથ્યાત અને રાગદ્વેષ એની પર્યાયમાં છે, તો એને ટાળવાનું, મિથ્યાત અને રાગદ્વેષ ટાળવાનું છે. પરનો ત્યાગ અને ગ્રહણ એ આત્મામાં છે જ નહીં. શું કહ્યું? એ આત્મામાં એક અનંત ગુણ છે, એમાં એક એવો ગુણ છે કે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. પરનો ત્યાગ ને પરનું ગ્રહણ, એનાથી ભગવાન શૂન્ય છે. અજ્ઞાનીનો આત્મા પણ શૂન્ય, એનાથી શૂન્ય છે. હા હા હા, કીધી વિચાર કર્યા છે. પર વસ્તુ જે છે, સ્ત્રી કુટુંબ પરિવાર આબરૂ બાયડી છોકરા મકાન પટારા દાગીના, કોઈ ચીજ એની પર્યાયમાં છે જ નહીં. એની પર્યાયમાં એ મારા છે, હું એનો છું, એવો મિથ્યાત અને રાગદ્વેષ ભાવ છે. એને અહીંયા ટાળ્યો છે એમ કે છે. પર્યાયમાં જે રાગદ્વેષ મિથ્યા થતું, એ દ્રવ્ય બુદ્ધિ જ્ઞાયક બુદ્ધિ કરી અને એને ટાળ્યા છે. એથી સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. સમ્યક પ્રકારે કેમ સમજી લીધો છે કે જ્ઞાનના જાણપણામાં એ વાત એને આવી હતી, પણ અંદરમાં ગયો નહોતો. સમજાય છે કાંઈ? અજ્ઞાનના જ્ઞાન એક અંગમાં 18,000 પદ, એક પદમાં 51 કરોડ જાજરા શ્લોક, એવા એવા આચાંગ સાંગ ડબલ ઠાણાંગ ડબલ 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 18, 36,000, 72,000 એમ ડબલ એવા 11 અંગના જાણપણા કર્યા, પણ સમ્યક પ્રકારે આત્માને જાણ્યો નહીં. ત્યારે તે આત્માના આચરણને પામ્યો. સમ્યક પ્રકારે એક આત્મા, એક શબ્દ કેમ આપણે જોયું?
એક આત્મા આરામ થયો. ગુણગુણીનો ભેદ પણ ન મળે હવે. પર વસ્તુ તો નથી, પણ રાગદ્વેષ ને મિથ્યા તો નથી, પણ ગુણગુણીનો ભેદ નથી. એક આત્મા. બહુ સારા વસ્તુ આવી છે. ગાથા બહુ સારી છે. એક રૂપ આત્મા, ત્રિકાળ આનંદનો નાદ સ્વરૂપ રૂપ દ્રવ્ય, એ દ્રવ્ય રૂપ એક રૂપ દ્રવ્ય રૂપ થયું. એને આ આનંદ ને આત્મા એવા ભેદ પણ લક્ષમાં રહ્યા નહીં. ત્યારે તે મોક્ષનો માર્ગ પામ્યો. ત્યારે તેને અલ્પકાળમાં મુક્તિ થવાની, સંસારનું પરિબળ મટવાનું. સમ્યક પ્રકારે આત્મારામ થયો. આત્મારામ થયો. નિજ પદ રમે સો રામ કહીએ, નિજ પદમાં રમે તેને રામ કહીએ, તેને આત્મારામ કહીએ. નામ તો આત્મારામ ઘણા ના હોય છે. એ આત્મારામ નહીં. નિજ આત્મામાં એક જ દ્રવ્ય ઉપર રમણતા એક આત્મારામ થયો. વેદ પણ ન રહ્યું. આત્મા અને જ્ઞાન એવા બે પ્રકાર પણ લક્ષ્મણમાં રહ્યા. દ્રષ્ટિમાં એકલો આત્મા રામ. જેની વાત છે પ્રભુ, પણ વાત સાચી છે. આ કરીએ છૂટ્યો છે, નહીતર આ જન્મ મરણ. હમણાં તે હોનગઢમાં હોસ્પિટલમાં એક ડાક્ટર હતો, બેઠો હતો. એમાં એક નાગણી નીકળી. એને ખબર નહીં કે નાગણી નીચે પગ આવ્યો નાગણી ઉપર. એમાં એનો રસ વાગ્યો, તેને મરી ગયો. નાગણીને હાજર રાખી. માણસો આવ્યો શ્વાસના. નાગણી પર પગ પડ્યો. અંધારાનું ટાણું. હોશિયાર હતો માણસ, બહુ ડાક્ટર. એ પગ પડ્યો એટલે ફટ કટક્યો, ઉદય છૂટી ગયો. એ નાગણીને બચાવી. એ લોકોએ ઉપચાર કર્યા. આર્ય માણસ એનું આવી ગયું, પણ હવે એને મારી નાખવું એ ઠીક કહેવાય નહીં, આપણને શોભે નહીં. એટલે ઓલું પગ દબાણ થયું હતું, એને બચાવી દીધું નાગણી. એ તો એ પર્યાય તે કાળે થવાની હતી તે થઈ છે. સમજાય છે કાંઈ? કોઈ એને બચાવી છે કે ઓલો નાગણીને લઈને મરી ગયો છે એમ નથી. એ દેહ છૂટવાનો સમયનો કાલ જ હતો. અને એ નાગણીને ત્યાં બચવાનો સમય છે હતો. સોનગઢ પાસે છે ને, શું કહેવાય, જીથરી હોસ્પિટલ મોટી. હે, ટીબીની હોસ્પિટલ છે. ડાક્ટર મરી ગયો. ડાક્ટર કે ડાક્ટર કર્યાને ભેગું એ તો મરી ગયો. નાગણી જીવતી રહી ગઈ. ડાક્ટર મરી ગયો, તરત મરી ગયો. ઝેર, નાગણીનું ઝેરનો પગ આવ્યો ને, મારો ડંખ પગમાં ઉડી ગયો. ખરાબ. એને પણ ભાવનગરનો એક ડાક્ટર હેમંતકુમાર, પાટણીના સગો, પાટણી હતા ને, પાટણીયા પ્રભાશંકર પાટણી, એનો હગો હોસ્પિટલનો મોટો ડાક્ટર, સર્જન. એ કોઈનું ઓપરેશન કરતો હતો. એમાં એકદમ કે મને કંઈક થાય છે. એ મને થાય છે એમ કે ખુરશી બેઠો, ડાક્ટર ઉડી ગયો.
ડાક્ટર શું કરે? ડાક્ટર કોને બચાવે? પોતાને બચાવી શકે નહીં. જે સમયે દેહ છૂટવાનો પ્રભુ, તે સમય નક્કી નિર્ણય છે. તે સમયે દેહ છૂટી જવાનો. મોટો હોસ્પિટલનો સર્જન હો કે લાખ રૂપિયાના મહિનાનો પગારદાર હો, મોટા મોટા ડાક્ટર હોય તે, હા હા, જેના લાખ લાખ રૂપિયાના પગાર હોય, એક ક્ષણમાં દેહ છૂટવાને, હા હા હા, સમય આવ્યો ભેગો દેહ છૂટી જાય ફરાક દઈને. એક આત્મા મૃત છે ધ્રુવ, એને પકડ, એને પકડ ને એનું જ્ઞાન ને એની શ્રદ્ધા કર અને એનું આચરણ કર. મહાભારતનું આચરણ કર ને એ નથી કહ્યું આમાં. હા હા હા, એ વચ્ચે આવી જાય છે. આચરણ આત્માનું કર. હા, આત્મા તો નથી સ્ત્રી, નથી પુરુષ, નથી પાવૈયો, નથી ત્રિજંત, નથી મનુષ્ય, નથી દેવ, નથી નારકી, નથી કીડો. એ બધા જડના લક્ષણ છે. ભગવાન આત્મા. હા હા, પૂર્ણાનંદના નાથને અંદર ઓળખી, શ્રદ્ધા કરી, આચરણ કર્યું.